નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આજે એટલે કે 26 ઓગસ્ટ બુધવારના આ તાજા અત્યંત મહત્વના અને સૌથી મોટા હવામાન સમાચારની અંદર. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જ હું એક ખાસ અને નમ્ર અપીલ કરવા માંગુ છું કે આજના આ વિડીયોને એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોજો. જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેતા હોવ, ચાહે તે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હોય, ઉત્તર ગુજરાતનો સરહદી વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાતના ડુંગરાળ ભાગો હોય કે પછી કચ્છ પંથક હોય, આજના આ વિડીયોમાં આપેલી એક માહિતી તમારી ખેતી, દૈનિક કામકાજ, મુસાફરી અને આવનારી તહેવારોની મોસમ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. અધૂરી માહિતી હંમેશા ખતરનાક નીવડે છે અને વિડીયોના અંતમાં આપેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના વર્તારા સુધી જો તમે બન્યા રહેશો તો આગામી દિવસોનું આખું ચિત્ર તમારી સામે કાચની જેમ સ્પષ્ટ થઈ જશે. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી આખા ગુજરાત રાજ્યમાં એક જ ચર્ચા ચાલતી જોવા મળી રહી છે કે 25 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાત પર જે મોટો વરસાદી સિસ્ટમ સક્રિય થવાનો હતો તે સિસ્ટમ હાલ ક્યાં પહોંચી છે. આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના પવિત્ર તહેવારોમાં વરસાદ ધોધમાર ખાબકીને ઉત્સવોનો રંગ બગાડશે કે પછી વાદળો માત્ર છવાયેલા જ રહેશે? આ બધા જ પ્રશ્નોના સચોટ અને પક્કા જવાબો આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. આપણે હવામાન વિભાગની સત્તાવાર અપડેટ, સેટેલાઇટ પિક્ચર, સ્કાયમેટ વેધરનો ચિંતાજનક રિપોર્ટ અને અંબાલાલ કાકાની નવી આગાહીના આધારે એક બાબત વિસ્તારપૂર્વક અને સરળ ભાષામાં સમજીશું. આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે મુખ્ય 4 મોટા અને કામના મુદ્દાઓ પર વિગતવાર વાત કરવાના છીએ. પહેલા નંબરના મુદ્દામાં આપણે જાણીશું 25 થી 30 તારીખવાળી સિસ્ટમનું લાઈવ લોકેશન અને વાતાવરણમાં થયેલા મોટા ફેરફારો વિશે. બીજા નંબરે આપણે સમજીશું આગામી 24 કલાક એટલે કે આજના દિવસથી લઈને આવતીકાલ સુધીમાં તમારા જિલ્લામાં અને તમારા તાલુકામાં વરસાદનું જોર કેવું રહેવાનું છે. ત્રીજા મુદ્દામાં આપણે વાત કરીશું ગુજરાતના એવા 10 જિલ્લાઓ વિશે જ્યાં અત્યાર સુધીમાં ઓછો વરસાદ નોંધાયો છે અને જ્યાં હવે દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે. અને ચોથા તથા સૌથી મહત્ત્વના મુદ્દામાં આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગામી દિવસો માટેની નવી આગાહી વિશે વાત કરીશું. હવે બિલકુલ ટાઈમ બગાડ્યા વગર સૌથી પહેલાં આપણે જોઈએ સિસ્ટમનું લાઈવ લોકેશન અને ઉપગ્રહ દ્વારા લેવાયેલું સેટેલાઇટ પિક્ચર. જો તમે અત્યારે અવકાશમાંથી લેવામાં આવેલા લાઈવ સેટેલાઇટ ફોટા પર નજર કરશો તો તમને સમજાશે કે હાલ ભારતના વાતાવરણમાં એક સાથે 3 અલગ અલગ જગ્યાએથી વરસાદી વાદળોની ઘેરાબંધી થઈ રહી છે. એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી છે, બીજી અરબી સમુદ્રના નીચલા ઝોનમાં પોતાનું ચક્રવાતી આકાર લઈ રહી છે અને ત્રીજી સિસ્ટમ મધ્ય પૂર્વીય ભારતના વિસ્તારોમાંથી આગળ વધી રહી છે. આ ત્રણેય બાજુથી વાદળો ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ પુશ થઈ રહ્યા છે અને આ જ વાદળો આગામી દિવસોમાં વરસાદ લાવવા માટે જવાબદાર બનશે. પરંતુ મિત્રો, અહીં એક બહુ મોટો અને રસપ્રદ મોડ આવ્યો છે. જે સિસ્ટમ 22 થી 28 ઓગસ્ટ દરમિયાન આખા ગુજરાતને ધમરોળવાની હતી અને ભારેથી અતિભારે વરસાદ લાવવાની હતી, તે સિસ્ટમ હવે થોડી ધીમી અને નબળી પડી ગઈ છે. હવામાન વિજ્ઞાનીઓના મતે એનું મુખ્ય કારણ છે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ એટલે કે IOD નબળો પડવો અને બીજી તરફ અલ નીનો પરિબળનું સક્રિય થવું. આ દરિયાઈ બદલાવોને કારણે બંગાળની ખાડીથી નીકળે. હવે સૌરાષ્ટ્ર અને કચ્છના મિત્રો માટે બહુ મહત્ત્વની વિગતો છે. સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા પર નજર કરીએ તો જૂનાગઢના કેશોદ, માનાવદર, મેદરડા તેમજ ગીર સોમનાથના વેરાવર, ઉના, તુલસીશ્યામ, તાલાળા અને અમરેલીના જાફરાબાદ તથા સાવરકુંડલા પંથકમાં દરિયાઈ ભેજના કારણે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. રાજકોટ અને સુરેન્દ્રનગર મોરબીના ઉત્તરી પટ્ટામાં માત્ર 1-2 જગ્યાએ હળવી સરવરજ પડી શકે છે. પરંતુ જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વાતાવરણ મોટે ભાગે સૂકું જ રહેશે. કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ હાલ કોઈ મોટી વરસાદી સિસ્ટમ ન હોવાથી મોટા વરસાદની હાલ કોઈ જ શક્યતા નથી. મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો કારણ કે હવે જે આંકડા હું તમને બતાવવા જઈ રહ્યો છું તે અત્યંત ચિંતાજનક છે. રાજ્યમાં એક તરફ સિસ્ટમની વાતો થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદની અતિશય ઘટ સામે આવી છે, જે ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે. ગઈકાલે સામે આવેલા સત્તાવાર ડેટા મુજબ આ વર્ષના ચોમાસામાં સૌથી દયનીય અને કપરી પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાની છે. દેવભૂમિ દ્વારકામાં આખી સિઝનનો માત્ર 6% એટલે કે ફક્ત 2 ઇંચ જ વરસાદ પડ્યો છે, જેને કાયદેસર દુષ્કાળ સમાન જ ગણવામાં આવે છે. આ સિવાય કચ્છ જિલ્લામાં પણ અત્યાર સુધી સિઝનનો
ફક્ત 5 ઇંચ વરસાદ થયો છે. પોરબંદર અને જામનગર જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ સિઝનનો માત્ર 8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટ, ગીર સોમનાથ